પાન 114 મોક્ષમાળા શિક્ષા પાઠ 76 એટલે ધર્મ ધ્યાનના 3 ભાગ પૂરા થયા. પણ પ્રવેશિકામાં પણ એને સંબંધિત 10 લક્ષણ ધર્મકથા નામના 2 ભાગ બ્રહ્મચારીજી લખ્યા છે. કેમ કે વસ્તુ સ્વભાવો ધમ્મો, આત્મા પણ એક વસ્તુ છે, 6 દ્રવ્યોમાંનું એક દ્રવ્ય છે. એનો સ્વભાવ જ્ઞાન દર્શન આદિ ગુણોથી યુક્ત છે. એમ અહિંસા જેમ ધર્મ છે, અહિંસા પરમો ધર્મ, તેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ ધર્મ છે. રત્નત્રય અથવા 10 લક્ષણ પણ ધર્મ છે, કેમ કે એ પણ આત્માના ગુણો છે. ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્દવ, સત્ય, સો, સંયમ, તપ, ત્યાગ, કિંજન, બ્રહ્મચર્ય વગેરે આ 10 લક્ષણો પણ આત્માના જ ધર્મો છે. અને એનું ચિંતન કરવું તે ધર્મ ધ્યાન છે. માટે એના સંબંધિત આ પાઠ પણ આપણે આજે લઈએ છીએ. એમાં પ્રવેશિકામાં શિક્ષા પાઠ 98 10 લક્ષણ ધર્મકથા ભાગ 1. ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં વિશાલ નામે નગર છે. ત્યાંના રાજાની કન્યા મૃગાંક લેખા, પ્રધાનની કન્યા કમલસેના, નગર શેઠની કન્યા મદન વેગા અને પુરોહિતની કન્યા રોહિણી, એ 4 કન્યાઓ એક ગુરુ પાસે ભણેલી હતી. ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં, આપણે જંબુદ્વીપમાં છીએ. 1 લાખ યોજનનો જંબુદ્વીપ છે. એને ફરતો બંગડીના આકારે 2 લાખ યોજનનો લવણ સમુદ્ર છે. તેને ફરતો ફરી બંગડીના આકારે 4 લાખ યોજનનો ધાતકી ખંડ છે. તેમાં આ પૂર્વ વિદેહ ક્ષેત્રમાં વિશાલ નામે નગર હતું. ત્યાં રાજાની કન્યાનું નામ મૃગાંક લેખા, પ્રધાનની કન્યા કમલસેના અને નગર શેઠની કન્યા મદન વેગા અને પુરોહિતની કન્યા રોહિણી છે. આ 4 કન્યાઓ એક જ ગુરુ પાસે ભણેલી હતી. હવે એકવાર પોતપોતાના માતા પિતાની આજ્ઞા લઈ વન ક્રીડા કરવા એ 4 જંગલમાં ગઈ. ત્યાં થોડી દૂર નીકળી કે ત્યાં એક મુનિરાજ ઉપર એમની દ્રષ્ટિ પડી. કોઈ મુનિ મહાત્મા ત્યાં બિરાજેલા. તે તેમને જોયા. ત્યાં જઈને વિનયપૂર્વક નમસ્કાર કરી ઉપદેશ સાંભળવા બેઠી. ગુરુ ભગવંતે જ્ઞાની પુરુષે મુનિ ધર્મ અને ગ્રસ્ત ધર્મનો ઉપદેશ આપ્યો. તે સાંભળી તે કન્યાઓએ પ્રશ્ન કર્યો, હે નાથ, હવે અમને કૃપા કરીને એવો માર્ગ બતાવો કે જેથી આ પરાધીન સ્ત્રી પર્યાય તથા જન્મ મરણાદિ દુઃખોથી અમારો છુટકારો થાય. ભગવંત એવો કંઈ ઉપાય બતાવો કે જેથી અમારો આ પરાધીન સ્ત્રી પર્યાય નાશ પામે અને જન્મ જરા મરણના દુઃખોથી પણ સર્વકાળને માટે અમે છૂટીએ. કેમ કે સ્ત્રી પર્યાય પરાધીન કેમ કહ્યું? એક તો પરાધીન સપને હું સુખ નાય. પરાધીનને કે જે સપનમાં સુખ. સ્ત્રીઓને બાળ વયમાં માતા પિતાને આધીન રહેવું પડે, યુવા વયમાં પતિને આધીન રહેવું પડે અને વૃદ્ધાવસ્થામાં પુત્રને આધીન રહેવું પડે. માટે પરાધીન એવો સ્ત્રી પર્યાય અમારો છે તે કેમ નાશ પામે એનો ઉપાય બતાવો. અને આ જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ એ પણ સર્વકાળ માટે અમારા નાશ પામે, એથી અમે છૂટીએ એવો ઉપાય બતાવો. કે ભગવાન તેવો માર્ગ બતાવો જેથી આ પરાધીન સ્ત્રી પર્યાય તથા જન્મ મરણાદિ દુઃખોથી અમારો છુટકારો થાય. ત્યારે શ્રી ગુરુ બોલ્યા, હે બાલિકાઓ સાંભળો. આ જીવ અનાદિકાલથી મોહભાવને વશ થઈ વિપરીત આચરણ કરે છે. શ્રી ગુરુ ભગવંત બોલ્યા, હે બાલિકાઓ સાંભળો કે અનાદિકાલથી આપણો આત્મા મોહરૂપી મદિરા પીને, મોહરૂપી દારૂ ની ઘેલછાથી વિપરીત આચરણ કરે છે. રાગ દ્વેષ મોહવાળું આચરણ કરે છે. જે આત્માનો મૂળ સ્વભાવ નથી, વિભાવ છે. પણ અનાદિથી સ્વસ્વરૂપને ભૂલેલો હોવાથી એ સ્વસ્વરૂપને ભૂલી રાગ દ્વેષ અને મોહવાળું આચરણ કરે છે. તે અનાદિકાલથી આ જીવ મોહભાવને વશથી વિપરીત આચરણ કરે છે. તેથી જ્ઞાના વર્ણાદિ 8 કર્મો બાંધે છે.
મોહ કરે, રાગ કરે, દ્વેષ કરે. તેથી નાનાવણીય, દર્શનાવણીય, અંતરાય, મોહનીય, નામ, ગોત્રાયુષ્ય અને વેદનીય 8 કર્મોનો બંધ કરે છે. બધા જ કર્મો 8 કર્મોમાં સમાઈ ગયા. કર્મ તો અનંત પ્રકારના, તેમાં મુખે 8, તેમાં મુખે મોહનીય, હણાય તે કુંપાર. પણ બધા જ કર્મોને 8 કર્મો ભગવંતે વણી લીધા. કોઈ નવમું એવું કર્મ નથી કે જે અહીંયા કહી શકાય. એટલે અનંત કર્મો બધા 8 કર્મોમાં ભગવાને સમાવી દીધા. તેથી જ્ઞાનવર્ણીય, અનાવર્ણીય આદિ 8 કર્મો બાંધે છે. અને કર્મથી પરાધીન થઈ તે સંસારમાં અનેક દુઃખો ભોગવે છે. 84 લાખ જીવાયોનીમાં જે પરિભ્રમણ આપણું થઈ રહ્યું એનું મૂળભૂત કારણ નાના વર્ણ્યાદિ કર્મનો આશ્રવ છે, જે આત્મા પોતે જ કરે. અથવા જન્મજરા મરણના દુઃખ પામે, અથવા ત્રિવિધ તાપાગ્નિને ભોગવે, એ બધાનું કારણ કર્મને આધીન છે. પણ કર્મ બાંધ્યા કોણે? પોતે જ. પોતે જ પોતાનો મિત્ર ને પોતે જ પોતાનો વેરી છે. એ જ્ઞાનાવળી 8 કર્મો બાંધે ને તેથી પરાધીન થઈને સંસારમાં અનેક દુઃખો ભોગવે છે. સુખ ખરી રીતે ક્યાંય બહારથી આવતું નથી, અને એ કોઈ જુદો પદાર્થ પણ નથી. સુખ કોઈ બહારથી નથી આવતું. સુખ એ તો ગુણ છે. ગુણ કદી એકલો ન રહે, ગુણ હંમેશા ગુણીમાં રહે. તો સુખ ને રહેવાનું ક્યાં સ્થાન છે? આત્મામાં જ. કેમ કે સુખ ગુણ આત્માનું છે. સમતા, રમતા, ઉરદતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એટલે સુખ ગુણ પણ આત્માનો છે. તો એ આત્મા વગર ક્યાં રહે? એટલે આપણે જે પૂતગલમાં સુખની કલ્પના કરી એ આપણી ભ્રાંતિ છે. એક ભ્રમ થઈ ગયો છે કે મને ખાવામાં સુખ છે, આ મીઠાઈમાં સુખ છે. સુખ એમાં નથી. સુખ જે ભૂખનું દુઃખ ઊભું થયું, એક ક્ષણિક સમાયું એટલે સુખ ભાસ્યું. જ્યારે ભૂખ સમાઈ ગઈ પછી એ જ વસ્તુ ગમે તે મીઠાઈ હોય પણ એ ઝેર રૂપ લાગે. કેમ કે ભૂખ મટી ગઈ, હવે ન ભાવે. તો કે થોડુંક નહીં, હવે તો કે ઉલટી થઈ જશે. કેમ? તો કે સુખ એમાં છે નહીં. સુખ દુઃખની માન્યતા પોતામાં જ છે. અનુકૂળ કલ્પના એ સુખ ભાસે અને પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાસે છે. એટલે અહીંયા કહ્યું, અને પરાધીન જુદો એ કોઈ જુદો પદાર્થ નથી. સુખ તો આત્માની પાસે જ છે. પોતાના આત્માનો સ્વભાવ છે. જ્યારે તીવ્ર મોહનો ઉદય આવે ત્યારે આ જીવ ક્ષમાદિ ગુણો જે સુખ શાંતિ સ્વરૂપ છે તેને ભૂલી જાય છે. તીવ્ર મોહનીય કર્મનો ઉદય આવે ત્યારે આ જીવ ક્ષમાદિ જે આત્માના ગુણો છે 10 લક્ષણ રૂપ, તેને જ ભૂલી જાય છે. તીવ્ર મોહનો ઉદય આવે ત્યારે આ જીવ ક્ષમાદિ ગુણો જે સુખ શાંતિ સ્વરૂપ છે, ક્રોધ સુખરૂપ નહીં, ક્ષમા સુખરૂપ છે. માન સુખરૂપ નહીં, વિનય સુખરૂપ છે. માયા સુખરૂપ નહીં, સરળતા સુખરૂપ છે. લોભ સુખરૂપ નહીં, પણ સંતોષ સુખરૂપ છે. આવી રીતે બધા આ ગુણો ક્ષમાદિ સુખ શાંતિ સ્વરૂપ છે તેને ભૂલી જાય છે. અને વિપરીત એવા ક્રોધ આદિ ભાવો કરે છે. અને આ પ્રકારે સ્વપરની હિંસા કરે છે. આમ આત્માના ક્ષમાદિ ગુણોથી વિપરીત દોષ ક્રોધાદિમાં પ્રવૃત્તિ આપણો આત્મા સ્વની હિંસા કરે છે અને પરની હિંસા કરે. પોતાના આત્મગુણોની હિંસા કરે, ભાવ મરણ કરે, અને પરને પણ દુઃખનું જ કારણ થાય. આપણે ક્રોધ કરીએ, સામાન્ય સુખ ન ઉપજે, એના મન વચન કાયા એને દુઃખી થાય. માટે ક્રોધાદિ કષાયોથી પોતે દુઃખી અને પરને દુઃખી કરે. અને કર્મ તો તત્ક્ષણ એને જે દુઃખ થાય તે, અને એના ફળ તો હજુ આગળ છે. જે ભાવ તીવ્રતાએ કર્મ બાંધ્યા એટલો લાંબો એનો બંધ એ તો હજુ આગળ ભોગવાનો. એટલે વિપરીત એવા ક્રોધાદિ ભાવો કરે. આ ક્ષમાદિ ગુણોથી વિપરીત એવા ક્રોધાદિ ભાવો કરે, અને આ પ્રકારે જીવ સ્વપરની હિંસા કરે છે. એનાથી વિપરીત જો આપણો આત્મા
પોતાના સ્વરૂપનો વિચાર કરે અને ઉત્તમ ક્ષમાદિ ગુણો ધારણ કરે તો નિસ્સંદેહ આ ભવ અને પરભવમાં સુખ ભોગવી પરમ પદ એટલે મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે. તો સ્ત્રી પર્યાય છૂટવામાં શી હરકત આવે? શ્રી ગુરુએ કહ્યું કે આ જીવ જો સ્વ આત્મ સ્વરૂપનો વિચાર કરે કે હું કોણ છું, હું સહજાત્મ સ્વરૂપ છું, દેહાદિ સ્વરૂપ નથી, હું અનંત જ્ઞાન દર્શન સુખવીરીનો સ્વામી છું, શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું, રાગ દ્વેષ મારો સ્વભાવ નથી, એમ જે પોતાના આત્માના અનંત ગુણો છે એનું સ્મરણ કરી અને વિભાવથી મુકાય તો કે છે નિસ્સંદેહ આ ભવને પરભવમાં એ સુખ ભાગ ભોગવી અને અંતે મોક્ષને પામે. જ્યારે મુક્તિને પામે તો ત્યાં સ્ત્રી વેદ ક્યાં નડે? ત્યાં અર્થાત એ સ્ત્રી પર્યાય છૂટી જ જાય. ત્યાં તો સ્ત્રી પુરુષ કે નપુંસક કોઈ વેદ મોક્ષમાં છે જ નહીં. ઠીક, મુક્તિ મળી જાય તો પછી આ વેદ ક્યાં આડા આવે? સુખ તો ક્યાંય નથી. સ્ત્રી વેદ પરાધીન પુરુષ વેદમાંય કંઈ સુખ નથી, નપુંસક વેદમાંય સુખ નથી. આ વેદનો ઉદય એ તો મોહનીય કર્મનો જ ભેદ છે. નવનો કષાય છે એટલે એને લઈને સંસાર જ વધે છે. જો જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરે અને ઉત્તમ ક્ષમાદિ ગુણો ધારણ કરે તો નિસંદેહ નક્કી એમાં કોઈ શંકાને સ્થાન નહીં. નિસંદેહ સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરે, ઉત્તમ આચાર સેવે, ક્ષમાદિ કષાયોને સમાવે તો નિસંદેહ આપણો આત્મા આ ભવ અને પરભવમાંય સુખ ભોગવી, જેને આપણે સુખ માન્યું છે ઇન્દ્રિય સુખ ભૌતિક, એ પણ ભોગવી અને અંતે મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. તો પછી સ્ત્રી પર્યાય છૂટવામાં શી હરકત આવે? તેથી એ પુત્રીઓ, તમે મન વચન કાયથી ઉત્તમ 10 લક્ષણ રૂપ ધર્મ ધારણ કરી યથાશક્તિ વ્રત પાળશો તો નિસંદેહ મન વાંછિત ઉત્તમ ફળ પામશો. માટે ભગવંતે કહ્યું કે હે પુત્રીઓ, તમે મન વચન અને કાયાથી ત્રણેય યોગથી ઉત્તમ 10 લક્ષણ રૂપ જો ધર્મને પાળશો યથાશક્તિએ તો નિસંદેહ મન વાંછિત ઉત્તમ ફળને પામશો. નિસંદેહ મનોવાંછિત ફળને પામશો. ભગવાને નીચે પ્રમાણે ધર્મના 10 લક્ષણ અને તેને રોકનાર દોષો કયા છે? ગુરુ ભગવંતે કહ્યું કે ભગવાન તીર્થંકરોએ આ પ્રમાણે 10 લક્ષણ રૂપ ધર્મ કયા અને એ આત્મધર્મ રૂપ જે ક્ષમાદિ ગુણો છે એને રોકનાર કયા દોષો છે એ પણ બતાવે છે. જેમ કે ક્ષમા એ ઉત્તમ ક્ષમા આત્માનો ધર્મ અને રોકનાર ક્રોધ એ પણ બતાવ્યા છે. તો તમે પણ એ દોષોને નિવારશો અને એના પ્રતિપક્ષી ગુણોને પ્રગટાવશો તો તમે જરૂર ઉત્તમ ફળને પામશો. ભગવંતે કહ્યા એમ કહું છું. શ્રી ગુરુ કહે જેમ ભગવાને કહ્યું તેમ કહું છું. હવે એક 10 લક્ષણ ધર્મ સંબંધી કહે છે. પહેલું ઉત્તમ ક્ષમા ગુણ. ઉત્તમ ક્ષમા ગુણ. ક્ષમા જેમ પૃથ્વીની સાથે પૃથ્વીનું બીજું નામ પણ ક્ષમા છે. પૃથ્વી એ કેટલું સહન કરવાનો એનો સ્વભાવ છે, તેવી રીતે ક્ષમા પૃથ્વીની જેમ સહન કરવું. એને ખોદે, એના ઉપર ગમે એટલું વજન નાખે, કૂટે પીટે, બધું સહન કરે, તેમ ઉત્તમ ક્ષમા ઉત્તમ ખરેખર તો સમ્યક દર્શન પ્રાપ્ત પુરુષને જ ઉત્તમ ક્ષમા કહેવાય. હોય તેને ઉત્તમ ક્ષમા કહેવાય. યુક્ત સમ્યક દર્શન યુક્ત જે ક્ષમા તેને ઉત્તમ ક્ષમા કહ્યું. એટલે પૃથ્વી જેવા સહન કરવાનો સ્વભાવ તે ક્ષમા, અને તેનો પ્રતિપક્ષી દોષ ક્રોધ છે. કલહ, કંકાસ, કજિયા આ બધા ઘોર દુઃખથી બચાવનાર એક ક્ષમા છે. માણસ બોલે તો બેખાય,
એને કોઈ વડે પોતે ક્ષમા રાખી લે તો કાંઈ નહીં, એનું બધું આવેલું કર્મ જતું રહે. પણ પોતે સહન ન કરી શકે ને પાછો બોલે તો બધે, પેલો 2 કે આ 4 કે પેલો 8 કે આમ દ્વેષ વેરભાવ વધે. ગમ ખાઈ લે તો પતી ગયું. એટલે ક્ષમા છે તે એ રક્ષણરૂપ છે, એને બચાવે વેરભાવ ક્લેશ કજિયાથી, વેર વિરોધથી અટકાવનાર ક્ષમા છે. તેનો પ્રતિપક્ષી ક્રોધ છે તે સમયે મંદ થયે કે ક્ષય થયે ઉત્તમ ક્ષમારૂપ ધર્મ પ્રગટે. ક્રોધ મહાકાળ છે. ક્રોધે ક્રોડ પુરવતણુ સંજમ ફલ જાયા. ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન આયા. ક્રોધ સહિત તપ જે કરે એ તો લેખે ના આવે, લેખામાં ગણતરીમાં ના આવે. કેમ કે કરોડ પૂરવ સુધી તપ કર્યો 2 ઘડી ક્રોધ કરે બધું નષ્ટ થઈ જાય. એટલે કેવો ભયંકર છે. કરોડો વર્ષના તપનો ભૂસાડીઓ 2 ઘડી માત્રને કરી દે. અને કાળ જેવો છે, ભયંકર લાગે, એને આકૃતિ પણ ન ગમે એ બી ભયંકર હોય. અને એ ક્રોધ એ સ્વભાવ નથી, એટલે વ્યક્તિ વધારે ક્રોધ કરી ન શકે, મરી જાય. કેમ કે સ્વભાવ નથી. એક રાણી હતી, દ્રષ્ટાંત છે. એક રાણીને વડકણી રાણી, રાજાની રાણી, પણ સ્વભાવ બહુ જ ક્રોધી, જે આવે એની સાથે ઝઘડે. એટલે ગામના લોકો ત્રાસી ગયા. રાજાને કહ્યું કે એનો કોઈ ઉપાય કરો આપ. એને અમે કંઈ નથી કહી શકતા, પણ બધાને આ હેરાન કરે છે. એટલે મહારાજાએ કહ્યું કે ભાઈ એનો સ્વભાવ છે, તમે એમ કરો, દરેક ઘરમાંથી એક એક વારો કાઢો, એની સાથે એક એક જણ આવે અને ઝઘડે. શું કરીએ હવે? છે ઘરમાં કંઈ બહાર તો મુકાય નહીં. એટલે ઘરમાં રહેલી ડોસીમાઓ જે નવરા બેઠા હોય એ પ્રતિદિન જેનો વારો આવે તે ત્યાં જાય અને એ જે કેમ ઝઘડી ટંટીને જે માથાપોડ કરીને આવે. હવે એકવાર શું બન્યું, એકના ઘરમાં જ્યારે વારો આવ્યો કે તેના ઘરમાં નવી વહુ આવેલી. એટલે માજીએ કીધું કે આજે તો મારે, સાસુએ કહ્યું આજે મારો વારો આવ્યો છે, એટલે મારે આજે રાણી સાથે ઝઘડવા જવાનું છે, એ મારી વડકણી છે બહુ. તો કે એમ? તો કે માં કે બા મને જવા દો. સાસુને એમ કહ્યું કે આજે તો મને જવા દો. તો કે તું નહીં સમજે. તું શું સમજે? નાની છોકરી આજની શું જાણે, તારું કામ નહીં, એ તો અમે જ પહોંચી વળીએ. ના, મને જ જવા દો. ખૂબ આગ્રહ કર્યો. તો કે કંઈ નહીં, ભલે તું જા. તો કે મને એટલું એ કરો કે એક 500 ગ્રામ કે તે વખતે શેર હતો, 1 શેર ચણા લાવીને મને આપો, શેકેલા ચણા, બીજું મારે કંઈ નહીં જોઈએ. એ લઈને આપ્યા. હવે લઈને ત્યાં પહેલાં તો જે સમય પ્રતિદિન આપેલો એના કરતો 1 કલાક મોડી ગઈ. એટલે જેવી મોડી ગઈ કે જે એને ક્રોધ ચડ્યો છે કે આ કેમ આવી નહીં. એટલે ખૂબ તપી. પોતે શાંતિથી બધું જોયા કરે છે, કંઈ એક શબ્દે બોલતી નથી. એ ખૂબ તપીને જ્યારે એકદમ થાકી બોલીને, કેમ કે ક્રોધ એ સ્વભાવ નથી આત્માનો, થાકી ગઈ. એટલે પછી એ વહુએ શું કર્યું, પોતાનું પડીકું ખોલ્યું, એની સામે જ પેલું 1 શેર ચણાનું શેકેલું અને લઈ 1 મુઠ્ઠી પોતાના મોઢામાં ફાંક્યા. અને રાણીને શું કર્યું, લે તું આ લે અંગૂઠો. એને બતાવ્યો અંગૂઠો, કે એનો ફરી ક્રોધ એકદમ ચડ્યો. મને અંગૂઠો બતાવ્યો, તું ચણા ખાય. એને બોલવા દીધી. ખૂબ બોલીને જ્યારે એકદમ થાકી, ત્યારે ફરી પડીકામાંથી 1 મુઠ્ઠી ચણા કાઢીને પોતાના મોઢામાં નાખ્યા અને પાછો અંગૂઠો બતાવ્યો, કે ફરી એનો પારો ચડ્યો. એમ કેટલી વાર કરીને એટલી થકવી નાખી કે મરદા જેવી થઈ ગઈ, પડી ગઈ અંતે. અને પોતે તો હસતી રહે. છેલ્લે એને અક્કલ આવી કે હો, આ તો એક શબ્દે ન બોલી
અને ઉડતું જોતી રહીને ચણા ખાતી રહી, હસતી રહી, અને હું આ ક્રોધ કરી કરીને અડધમૂઈ થઈ ગઈ, મરી ગયા જેવી, મારે નથી જ કરવા કરો. એના હૃદયમાં એવું ઉતરી ગયું કે હું જ દુઃખી થઈ. એને શું થયું? એટલે કે છે રાજાજીને કહ્યું બીજે દિવસે કે આ હવે કોઈને મોકલશો નહીં, આજે કોણ આવી અને તો મને એવી થકવી નાખ્યું તો મરદા જેવી થઈ ગઈ. એમ ક્રોધ એ કાળ છે, સ્વભાવ નથી આત્માનો. જેમ પાણી ગરમ થાય, અગ્નિ પર મૂકીએ એ અગ્નિને લઈને ગરમ થાય છે, એનો સ્વભાવ નથી. પાછું નીચે ઉતારીએ કે ઠંડુ થઈ જાય. ઠંડાપણામાં પાણી કાયમ રહી શકે પણ ગરમ નહીં રહી શકે, કેમ કે એનો સ્વભાવ નથી. તેમ આત્માનો સ્વભાવ તો પરમ શાંતિ જ છે, ક્ષમા જ છે, પણ આ જીવ નિમિત્તને આધીન એવો થઈ જાય છે. એટલે ઉત્તમ ક્ષમા ગુણ એનો પ્રતિપક્ષી ક્રોધ છે તે સમયે એ સમાવો જોઈએ, તો જ ખરેખર સુખ શાંતિ ઉપજે અને જ્ઞાન પ્રાપ્ત થાય. પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં દૃષ્ટાંત આવે કે એક શીતળદાસ બાવા આવ્યા, બધા ત્યાં જાય એટલે એક બીજાને એક જૈનને થયું કે આ ખરેખર આ બાવા હશે કે ઠગદાજ હશે? શીતળદાસ હશે ખરેખર? નામ તો શીતળદાસ છે, પરીક્ષા તો કરી જોઉં. એટલે ત્યાં જઈને બેઠા, પૂછ્યું મહારાજને, બધા બેઠા છે કે મહારાજ આપનું નામ શું? તો કે શીતળદાસ. ફરી 5 મિનિટ જવા દીધી, ફરી કે મહારાજ આપનું નામ શું? શીતળદાસ. 5-10 મિનિટ ફરી જવાની, ફરી પૂછે. આમ કેટલી વાર પૂછે એટલે પછી તો બાવાનો ફિત્તો ખસી ગયો. अरे क्या बोलता है, कितनी बाहर कहा पता नहीं चलता है, शीतलदास शीतलदास. એટલે પછી એકદમ પેલો બોલી ઉઠ્યો કે મહારાજ હવે મને સમજાણું કે આપ ખરેખર શીતલદાસ નથી પણ અગ્નિદાસ છો, કે તમારા અંદર એટલો ક્રોધ ભરેલો અને ખાલી નામથી જ તમે મહાત્મા બન્યા છો, તમારા અંતરમાં તો આવા ગુણો છે જ નહીં, સાદા મહાત્મા. તમારા અંદર ક્ષમા ગુણ નથી તો તમે મહાત્મા નથી. એમ પ્રતિપક્ષી જો દોષ જે ક્રોધ ન જાય અને ઉપશમ ભાવ ના આવે તો એ મહાત્માનું લક્ષણ નહીં. એટલે કૃપાલદેવે 135માં પત્રમાં કહ્યું, ક્રોધાદિ કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાલની વૃત્તિઓ શમાઈ જવી, તે શમ. તે શમ છે. અનાદિકાલની વૃત્તિઓ તો ક્રોધાદિન છે જ, એ સમાઈ જાય તો સમગુણ પ્રગટ્યો, એ સમાણી નહીં તો ક્યાંથી સમતા આવે કે ઉપશમ આવે? એટલે તે સમયે, એટલે કષાય ક્રોધાદિ સમયે મંદ થયે કે ક્ષય થયે ઉત્તમ ક્ષમારૂપ ધર્મ પ્રગટે, ત્યારે એ ધર્મ પ્રગટ્યો કહેવાય. ક્રોધ જાય તો ઉત્તમ ક્ષમારૂપ ધર્મ પ્રગટે. એમ કે ક્ષમા ગુણ હંમેશા જીવને સુખરૂપ છે, વર્તમાનમાં પણ એને સુખ શાંતિ આપે અને એના ફળમાં ભવો ભવે સુખી થાય. અને એનો વિપરીત ક્રોધ કરે તો વર્તમાનમાં પણ દુઃખી થાય અને એના ફળમાં ભવો ભવ દુઃખી થાય. પછી બીજો ગુણ 10 લક્ષણ માનો, ઉત્તમ માર્દવ ગુણ, મૃદુતા, નમ્રતા, કોમળતા, વિનય, લઘુતા, એ બધા એક વાચી પર્યાયવાચી શબ્દ છે. ઉત્તમ માર્દવ ગુણ, મૃદુતા, નમ્રપણું, વિનય, એ ધર્મ, તેનો પ્રતિપક્ષી દોષ માન છે. માર્દવ જે ગુણ છે, વિનય ગુણ, તેનો પ્રતિપક્ષી દોષ માન છે. માન એટલે મોટાઈ, હા, આપ વડાઈ. આપ વડાઈ કોણ કરે? જેમાં માન હોય તે. એ આપ વડાઈ કરે ને પાર કી નિંદા કરે, પરની નિંદા કરે. પરની નિંદા કોણ કરે? કે હું મોટો છું, મારામાં તો બધું જ સારું છે, હું સમજુ છું, ડાયો છું, હોશિયાર છું, અને આ બરોબર નથી બીજા, એટલે એની નિંદા કરે. આપ વડાઈ એ માનનો જ બીજો ભાઈ છે. એટલે એ ઉદયરત્નજીએ એ જ વાત કરી આમાં
વિનય વડો સંસારમાં, ગુણમાં છે અધિકારી રે, માને ગુણ જાય ગળી, પ્રાણી જો વિચારી રે, રે જીવ માનન કીજીએ, માને વિનયન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે, રે જીવ માનન કીજીએ, રે જી માન ન કીજીએ, કેમ કે માને વિનય ન આવે, અને વિનય ન આવે તો સમ્યક વિદ્યા પ્રાપ્ત ન થાય. વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે. સમ્યક જ્ઞાન વગર સમ્યક દર્શન ક્યાંથી આવે? કારણરૂપ સમ્યક જ્ઞાન. મૂળ માર્ગમાં પહેલું કહ્યું તેમ, નાની ગુરુ દ્વારા છે દયાથી ભિન્ન આત્મા વગેરે ન જાણે તો શાની શ્રદ્ધા કરે? એટલે કારણરૂપ સમ્યક જ્ઞાનમાં પણ વિનય તો જોઈએ જ. વિનય વિના તો વિદ્યા જ નથી. વિનય વડે તત્વની સિદ્ધિ છે. એમ અહીંયા કહ્યું, ઉત્તમ માર્દવ ગુણ નમ્રતા વિનયરૂપ ધર્મ, તેનો પ્રતિપક્ષી દોષ માન છે, તે શમ્યે મંદ થયે કે ક્ષય થયે ઉત્તમ વિનયરૂપ ધર્મ પ્રગટે. એટલે કૃપાલ કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માનાદિ શત્રુ મહા, નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. રાવણ કે બાહુબલી, ભલે બાહુબલીજીનું માન તો સંજ્વલન માન હતું, સૂક્ષ્મ, છતાં કેવળ ના ન થવા દીધું, અટકી રાખ્યું, રોકી રાખ્યું. રાવણે અભિમાન કર્યું, મારા જેવો કોણ, રામ શું છે, આ માણસ જાત શું કરવાની હતી મને? તો એ અહંકાર મૃત્યુનું કારણ થયું. દુર્યોધન પણ એમ ગર્વે કરીને અંતે સવી હાર્યો. એમ મોટાઈ પોતાને માટે હું સમજુ ડાયો, પણ જ્ઞાનીઓ કે તારા અંદર તો હજુ એક અંશ પણ જ્ઞાન ભગવાન પાસે છે, એનો એક અસંખ્યાતનો ભાગ પણ તારા પર નથી આવ્યો. ગમે એટલું બોલતા આવડતું હોય, ભગવાનનું અનંત જ્ઞાન છે, અનંત જ્ઞાન. ભગવાન આ જગતમાં રહેલા સર્વ દ્રવ્યો એના અનંત ગુણો છે, અને એના અનંત પર્યાય ત્રણેય કાળમાં જે પ્રત્યેક દ્રવ્યના થઈ રહ્યા એ બધું ભગવાન એક સમયમાં જાણે. તું શું જાણે? પાછળ શું છે એ ખબર નથી. અને ખોટો મિથ્યા અહંકાર કરે. સમ્યક દર્શન વગર ખરેખર કોઈ ગુણ જ પ્રગટતો નથી, તો અભિમાન શાનું? એમ અને પાપ મૂળ અભિમાન. અભિમાન આવ્યું કે બધા ગુણો નષ્ટ થઈ જાય છે. એટલે હું કંઈ જાણતો નથી એ પ્રથમ વિચારવાળો દ્રઢ નિશ્ચય કરીને પછી જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. હું કંઈ ન જાણું. હા, દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરી પછી જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. હું જાણું છું એટલે ત્યાં એના દરવાજા બંધ થઈ ગયા. અહંકારથી માનવ પડી જાય છે. જેમ કે રત્નાકર સુરી પોતાને જ્ઞાનમાં મોટા માન્યા, રાજદરબારમાં જવા લાગ્યા, ત્યાંથી પછી પરિગ્રહ બધો ભેગો કરવા લાગ્યા, પછી પોતાના દોષો ધ્યાનમાં આવે છે, એટલે પોતે જ રત્નાકર 25 લખે છે. તેમાં કહ્યું, હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને. હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને. ગળ્યો માન રૂપી અજગરે હું, કેમ કરી ધ્યાવું તને. ગળ્યો માન રૂપી અજગરે હું, કેમ કરી ધ્યાવું તને. મન મારું માયા જાળમાં, મોહન મહા મૂંઝાય છે. મન મારું માયા મોહમાં, મન મારું માયા જાળમાં, મોહન બહુ મૂંઝાય છે.
ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે. ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે. ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે. ક્રોધ, માન, માયા ને લોભ, આ ચાર ચોરોના હાથમાં મારો આત્મા ચડી ગયો, બહુ ચગદાય છે. હે ભગવાન, આ અગ્નિ, ક્રોધ રૂપી અગ્નિમાં તો ખૂબ બળ્યો, આ લોભ રૂપી સર્પે મને ડસ્યો અને આ માન રૂપી અજગરે મને ગળી નાખ્યો. વળી માયા જાળમાં ફસાયો, તેથી બહુ મૂંઝાયો. આ ક્રોધમાન માયાલોભી ચોરોએ તો મને ખૂબ ચગદ્યો. અર્થાત આવા પશ્ચાતાપ કરીને દોષોને નિવારે છે. એમ ઉત્તમ માર્દવ જોઈએ, ઉત્તમ નમ્રતા જોઈએ, લઘુતા જોઈએ. કેમ કે લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી તો પ્રભુ દૂર છે. લઘુત્વ ભાવ જોઈએ, વિનય ગુણ જોઈએ. પછી ત્રીજો ધર્મ છે ઉત્તમ આર્જવ. આર્જવ એટલે સરળતા. સરળતારૂપ ધર્મ, તેનો પ્રતિપક્ષી દોષ માયા છે. તે સમયે મંદ થયે કે ક્ષય થયે ઉત્તમ સરળતારૂપ ધર્મ પ્રગટે. માયા કપટ એ દોષ છે અને સરળતા એ ગુણ છે. સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. જેનામાં સરળતા હોય તેમાં જ ધર્મ પ્રગટે. બ્રાહ્મી અને સુંદરી ભગવાન ઋષભદેવની પુત્રીઓ. પહેલાં તો પુરુષ વેદ જ હતો, ચારે બધા એક સાથે, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી બધે પુરુષો હતા, સાથે સંબંધ ચાલ્યો આવે. પણ એક વખતે એમને માયા કરી લીધી. તેથી આ ભાવમાં એ પુરુષો સ્ત્રી રૂપે અવતરી. એમ જ્યાં માયા કપટ કરે તેથી સ્ત્રી અવતાર અથવા તિર્યંચનો અવતાર પામે છે. માટે માયા કરવા યોગ્ય નથી. સરળતા રાખવી, જે મનમાં તેજ વચનમાં અને વચનમાં તેજ વર્તનમાં રાખ. ત્રણેય યોગની એકતા હોય તે નિષ્કપટ ભાવિ સરળ પરિણામી જીવ છે. એક બાવો હતો, પ્રભુના બોધમાં આવે તો કે એ બાવો એવો કે આહાર કરે પણ નિહાર નહીં, ખાય ખરા પણ સંડાસ કદી જાય જ નહીં. એવી લોકવાયકા ફેલી કે આ ખાય છે તો જાય ક્યાં બધું. એટલે એક જૈન હતો, એને વિચાર આવ્યો કે એમ હોય નહીં, આમાં કંઈક માયા કપટ છે. એટલે એણે શું કર્યું, ખૂબ ભક્તિ બતાવી મહાત્મા પ્રત્યે. ઓહો, આપની શું વાત કરવી, શું આપને ધન્ય છે, એમ કરીને બહુ પ્રેમ ઉપરથી દેખાવી. પછી મહારાજ, હું તો આપની સેવામાં રહીશ. પછી મહારાજ જ્યાં જાય ત્યાં સાથેનો સાથે જ જાય, એમ પ્રેમથી એના હૃદયમાં બેઠો. પછી મહારાજ નાહવા ગયા એટલે ત્યાં પણ સાથે કોઈને લે નહીં, પણ હવે ભગત બની ગયો ખૂબ, એટલે કંઈ વાંધો નહીં, આ તો આપણો ભગત છે. દ્રષ્ટિરાગ થઈ જાય પછી તો એનું જાણે જે હોય તે બધું સબળું જ એમ ભાસે. એટલે ત્યાં જઈને જ્યારે મહારાજે અંદર ડૂબકી મારી ત્યાં નાહવા, એ શું કરે, તળાવમાં નદીમાં ના એટલે ત્યાં અંદર સંડાસ કરી લે. પછી લોકો જાણે કે તો હા નિહાર કરતા જ નથી, પાણીની અંદર જ ડૂબકી મારીને અંદર. એટલે પેલી લીંડી તરી આવી. એટલે પેલો બોલી ઉઠ્યો, જૈન હતો એ, કે મહારાજ બહાર નીકળો, આ લીંડી તરી આવી. તમે કોઈ નિહાર નહીં, પણ આ તો આવ્યું બહાર. એમ આ જીવ આવા માયા કપટ કરે. ઉપરથી મહાત્મા બતાવે અને અંદરમાં બધું જ ચાલતું હોય. એને ભાવનો ડર નથી. ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકે. આ તો બાવો છે, એને શું આ બધા મિથ્યા દ્રષ્ટિઓ. પણ જૈન ધર્મમાં પણ કહેવાતા ગુરુઓ, સાધુઓમાં પણ આવા દોષો આવી જાય છે કઈ જાતના. પણ એમને કોઈ ભગવાનની આજ્ઞાનો ડર નથી કે મારી શું દશા થશે. એમ સરળતારૂપ ધર્મ, તેનો પ્રતિપક્ષી દોષ માયા છે. તે સમયે મંદ થયે કે ક્ષય થયે ઉત્તમ સરળતારૂપ ધર્મ પ્રગટે. આવી સરળતા મન વચન કાયની એકતામાં હોય
ત્યારે જ આ આત્મધર્મ પ્રગટે છે. માયા કપટીને ધર્મ ન પ્રગટે. હવે ચોથો ગુણ છે ઉત્તમ શૌચ ગુણ. શૌચ એટલે પવિત્રતા, નિર્લોભતા. તેનો પ્રતિપક્ષી દોષ લોભ છે. તે સમયે મંદ થયે કે ક્ષય થયે ઉત્તમ નિર્લોભતા નિસ્પૃહતા ધર્મ પ્રગટે. નિસ્પૃહતા ધર્મ પ્રગટે, મોટો ગુણ છે. જેને ઉત્તમ શૌચ ગુણ પ્રગટ્યો છે તેનો પ્રતિપક્ષી લોભ દોષ તેનામાં નથી. એ સમયે મંદ થયે ક્ષય થયે જ ખરેખર ઉત્તમ નિર્લોભતા અથવા નિસ્પૃહતા રૂપ ધર્મ પ્રગટે છે. હવે પાંચમો ઉત્તમ સત્ય ગુણ. સત્ય એ આત્માનો સ્વભાવ છે. તેનો પ્રતિપક્ષી દોષ મિથ્યાત્વ છે. અસત્ય રૂપ થયેલ છે. આપણો જે મૂળ સ્વભાવ તે મિથ્યા રૂપ થઈ ગયેલો છે. એ મોહ છે. તે સમયે મંદ થયે ક્ષય થયે ઉત્તમ સત્ય રૂપ ધર્મ પ્રગટે. વસુ રાજાએ અસત્ય બોલ્યું તો શું પરિણામ આવ્યું? 7મી નરકમાં ગયો. કેમ કે પોતે જાણે સિંહાસન પદ્ધર બેસે આમ લોકો જુએ અને એક એ વાત સત્ય માને, પણ એને ભયંકર હિંસા પ્રવર્તાવી જૂઠ બોલીને, માટે 7મી નરકમાં ગયો. હરિશ્ચંદ્ર પરમ સત્યવાદી થયા તો ઉત્તમ ગતિને પામ્યા. એવું સત્ય આપણા જીવનમાં પણ હોવું જોઈએ. બ્રહ્મચારીજીએ એક દ્રષ્ટાંત આપ્યું બોધામૃત ભાગ 1માં કે ગોપાલદાસ નામના પંડિત હતા. એ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. ટિકિટ લેવા ચક્કર ટીટી આવ્યો તો એમણે કહ્યું કે આ મારી પુત્રી 12 વર્ષની આજે જ થઈ છે, 3 વર્ષની થઈ છે. આજે જ એનો પહેલો દિવસ છે, એટલે એની જે ટિકિટ થતી હોય લઈ લો. એ તો ખબર જ ન પડે, એમાં શું ખબર પડે? નહીં, આજે બરોબર કાનૂન પ્રમાણે એના 3 વર્ષ પૂરા થાય છે. એમ આવા સત્યવાદી પણ હોય છે, નાસ્તી નથી. એટલે ઉત્તમ સત્ય ગુણ તેનો પ્રતિપક્ષી દોષ મિથ્યાત્વ મોહ છે. એ સમયે મંદ થયે એ ક્ષય થયે ઉત્તમ સત્યરૂપ ધર્મ પ્રગટે. હવે છઠ્ઠો 10 લક્ષણ ધર્મ સંયમ. ઉત્તમ સંયમ ગુણ. સંયમ એટલે વિષય કસાયને રોકવા, તે સંયમ છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં જતી વૃત્તિને રોકવી, કે ક્રોધમાન માયાલો બહાદી જે કષાય ભાવો છે એમાં પણ મનને જવા ન દેવું, એને સંયમમાં રોકવું તેનું નામ છે સંયમ. તેનો પ્રતિપક્ષી દોષ વિષય ઉપરનો પ્રેમ છે. તે સમયે મંદ થયે કે ક્ષય થયે ઉત્તમ સંયમ રૂપ ધર્મ પ્રગટે. હવે 7મો ઉત્તમ તપ ગુણ. ઈચ્છા નિરોધસ તપ. ઈચ્છાઓ અને રોકવી એ જ ખરું તપ છે. તેનો પ્રતિપક્ષી દોષ ઈચ્છા, તૃષ્ણા, એ દોષ છે. એટલે તપનો પ્રતિપક્ષી દોષ ઈચ્છા, તૃષ્ણા. તે સમયે તેનો રોધ થયે, મંદ થયે કે ક્ષય થયે, એટલે મન વશ કરીએ ઉત્તમ તપ લક્ષણ ધર્મ પ્રગટે. તપ નિર્જરા ચ. તપ શા માટે છે? કર્મોની નિર્જરા કરવા માટે. એટલે 12 પ્રકારે તપ કયા? 6 અભ્યંતર ને 6 બાહ્ય. તેમાં અણસણ, ઉણોદરી વગેરે બાહ્ય તપ, સ્વાધ્યાય, ધ્યાન, કૌશક વગેરે એ બધા પ્રાયશ્ચિત, વૈયાવચ વગેરે અંતરંગ તપ છે. સ્વાધ્યાય પણ મહાન તપ છે, અંતરંગ તપ છે. એટલે કર્મોની નિર્જરા કરવા માટે અને ઈચ્છા તૃષ્ણાને ઘટાડવા મટાડવા માટે તપ છે. સમ્યક દર્શન સહિત એ હોય તો એ ઉત્તમ તપ છે. હવે 8મો ઉત્તમ ત્યાગ ગુણ. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય, ન તેને જ્ઞાન. અને એનો પ્રતિપક્ષી દોષ છે મમત્વ ભાવ, મારાપણ. મારાપણને કાઢવું એનું નામ જ ખરો ત્યાગ છે. મૂર્છાનો ત્યાગ. ઉમાસ્વાતી ભગવંતે મોક્ષશાસ્ત્રમાં આ પરિગ્રહ કોને કહ્યો? મૂર્છાને. મૂર્છા પરિગ્રહ આ સૂત્ર છે. મૂર્છા જ પરિગ્રહ.
એટલે જેને મૂર્છા મમત્વ ભાવ કે રાગ ભાવ નથી તેને ખરેખરો અંતર ત્યાગ છે. જેમ કે ભરત મહારાજા જનક વિદેહી ઘરમાં રહ્યા છતાં પણ તેનાથી અલિપ્ત છે. અથવા નમી રાજર્ષિ જ્યારે ઘર છોડી દીક્ષા લેવાનો ભાવ થયો ત્યારે એમની પરીક્ષા કરવા ઇન્દ્રે આખી મિથિલા બળતી દેખાડી અને કે આ બધું તમારું અંતપુર બળે, એને ઠીક કરીને તમે દીક્ષા લો, આમ બધાને દુઃખી. તો કે મારું કંઈ બળતું જ નથી, મારું કંઈ છે જ નહીં, એક આત્મા સિવાય મારું કંઈ છે જ નહીં. એટલે અંતરંગ ત્યાગ જેને આવ્યો, મૂર્છા કોઈ પદાર્થમાં નથી, એ જ ઉત્તમ ત્યાગ ગુણ છે. તેનો પ્રતિપક્ષી દોષ મમત્વ મૂર્છા રાગભાવ છે તે સમયે ઉપશમ પામીએ કે મંદ થયે કે ક્ષય થયે ઉત્તમ ત્યાગ ધર્મ લક્ષણ ઉત્તમ ત્યાગ લક્ષણ ધર્મ પ્રગટે છે. 9મું ઉત્તમ આકિંચન્ય ગુણ. આકિંચન્ય એટલે સર્વસંગ પરિત્યાગ, આ જગતમાં કિંચિત પણ મારું નથી. તેનો પ્રતિપક્ષી દોષ પરિગ્રહ છે. તેનો નિયમ કરવાથી, ઘટાડવાથી કે સંપૂર્ણપણે પ્રતિજ્ઞાપૂર્વક સર્વસંગ તજવાથી, નિષ્પ્રતા રાખવાથી આકિંચન્ય કે ઉત્તમ લઘુતા લક્ષણ ધર્મ પ્રગટે છે. પરિગ્રહ ને ઘટાડવો કે મટાડવો કે સંપૂર્ણપણે એને દૂર કરીને સર્વસંગ પરિત્યાગી થવું અને અંતરથી એમાં રહેલું મારાપણું કાઢવું, તે ઉત્તમ આકિંચન્ય ધર્મ છે. નિષ્પ્રતા. ગસુકુમારે બધું છોડી દીક્ષા ગ્રહણ કરી અને ભગવંતની આજ્ઞાથી ધ્યાનમાં જઈને ઉભા રહી ગયા શમશાનમાં. ઉત્તમ આકિંચન્ય ધર્મ પ્રગટ્યો. પછી 10 લક્ષણ ધર્મમાં ગુણ છે ઉત્તમ બ્રહ્મચર્ય ગુણ. તેનો પ્રતિપક્ષી દોષ કામ વિકાર, તેના કારણોનો નિમિત્તોનો નિયમ કરવાથી, એક દેશે તજવાથી કે તે વિકારનો સંપૂર્ણ ક્ષય થયે ઉત્તમ બ્રહ્મચર્ય રૂપ ધર્મ પ્રગટે છે. બ્રહ્મ આત્મા, ચર્ય એટલે ચર્યા, આત્મામાં રમણતા, એ નિશ્ચય બ્રહ્મચર્ય. અને એના માટે બાહ્ય બ્રહ્મચર્ય આવશ્યક છે. ઉપકારી છે અથવા સહાયક છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવો સદા સદા હંમેશા. બ્રહ્મચર્ય મતિમાન. હે મતિમાન, હે બુદ્ધિમાનો, તમારી જાતને કે બુદ્ધિમાન માનતા હોય તો તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂમિકા પ્રાપ્ત કરવા હંમેશા બ્રહ્મચર્યનું પાલન કરો. બાહ્ય બ્રહ્મચર્ય, અંતરંગ બ્રહ્મ રમવા માટે. ઉત્તમ બ્રહ્મચર્ય ગુણ. તેનો પ્રતિપક્ષી દોષ શું? કામ વિકાર. કૃપાલદેવ કહ્યું સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે, પણ અસત્સંગ એ મોટું વિઘ્ન છે. કૃપાલદેવના વાક્યો કે બ્રહ્મચર્ય પાળવું એ તો ઘણું જ શ્રેષ્ઠ છે. મનની પવિત્રતા, શુદ્ધિ, આત્મ શાંતિ, આજ ભવમાં સુખ શાંતિ કે સર્વ આરંભ પરિગ્રહ નિર્મૂળ કરવા હોય સાધન પરમ મળે નહીં. બ્રહ્મચર્ય સમ કોઈ સર્વ આરંભ પરિગ્રહથી નિવૃત્ત થવું હોય તો બ્રહ્મચર્ય સમાન કોઈ સાધન નથી, શ્રેષ્ઠ. અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્ય એક મોટું સાધન છે. યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે, પણ અસત્સંગ એ મોટું વિઘ્ન છે. બ્રહ્મચર્ય પાળવું છે ને સત્સંગ ન કરે તો એ ટકી શકે નહીં. આજે કે કાલે પડવાનો. કેમ કે સત્સંગનો આશ્રય ન કર્યો. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાનો ઉપાય છે. અનાદિનો વેદોદય એને સતાવે છે અને સ્પર્શેન્દ્રિયનો મોહ તો અનાદિનો છે, કોઈ કાળે એ દૂર થયો જ નથી. એકેન્દ્રિય તો કોઈ પણ ભમો રહ્યો જ છે દરેક ગતિમાં. કોઈ અનંત કાળમાં એવો યોગ ના આવ્યો કે જ્યારે વેદ રહિત હતો અથવા સ્પર્શેન્દ્રિયથી રહિત હતો. એટલા માટે આ વિષયને જીતતા જોર પડે છે, મુશ્કેલ જણાય છે. પણ
મુશ્કેલ વિષયને જીતવાથી લાભ પણ એટલો જ મહાન છે. એક વિષયને જીતતા જીત્યો સહુ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દલપુરને અધિકાર. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. તો કે હા, કેમ? તો કે રાજા જીતાય તો એની સેના કરોડોની બધી જીતાઈ ગઈ, એનો વૈભવ, એનો ધન, એનું જે કંઈ પણ બધું જ જીતાઈ ગયું. દલ, પુર અને અધિકાર, એની સત્તા વગેરે બધું હાથમાં આવી ગયું. તેમ એક વિષય જે રાજા જેવો છે એને લઈને આખો સંસાર છે, રમણી નાયક રૂપ. એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. શા માટે ત્યાગવું? કેમ કે આ વિષય એવો છે કે માત્ર જીવને શોકિત જ કરે, પણ જીવ પાલી ન શકે એટલે આખી સંસારની ઉપાધિ મોલ લે છે, બહુ દુઃખી થાય છે. પણ એનો ત્યાગ પણ એને પરમ સુખ આપે આ ભવમાં. તેનો પ્રતિપક્ષી દોષ ઉત્તમ બ્રહ્મચર્ય ગુણ, તેનો પ્રતિપક્ષી દોષ કામિકા, તેના કારણોનો ત્યાગ કરે. આ જે 9 વાડ છે એ બધા દોષો છે, દોષોની રક્ષા માટે 9 વાડ કહી છે. એટલે 9 વાડ જો ન રાખે અને એ દોષો સેવે તો એ અતિચારમાંથી અનાચારમાં જાય. માટે આવા જે વડે વિકૃતિ આવે ભાવોમાં, વિકાર ઉત્પન્ન થાય, તે કારણોથી દૂર રહેવું. તેના કારણોનો નિમિત્તો, પુરુષને સ્ત્રી એ નિમિત્ત છે મોહનું, સ્ત્રીને પુરુષ નિમિત્ત છે મોહનું. એટલે એનાથી તો બિલાડી, ઉંદર જેમ બિલાડીથી કેમ દૂર ભાગે તેમ દૂર જ રહેવું. એકાંત એ બહુ અનિષ્ટ વસ્તુ છે. માતા બહેન માટે સાથે પણ એકાંતમાં જ્યારે જ્ઞાની પુરુષો રહેવાની ના કહે તો બીજાની ક્યાં વાત આવી? પોતાની બહેન હોય, પુત્રી હોય તો પણ એકાંત અનિષ્ટ વસ્તુ છે. ભગવંતોએ એમાં જે કંઈ જોયું છે, માટે એની આજ્ઞા પાલનથી આપણું કલ્યાણ છે. તેના કારણોનો, નિમિત્તોનો નિયમ કરવાથી, એક દેશે તજવાથી સંપૂર્ણ રીતે તો સાધુ ભગવંતો ત્યાગી શકે, પણ સંસારી જીવોની જો શક્તિ ન હોય તો દેશે ત્યાગે. એટલે કે ગ્રસ્ત ધર્મ સ્વીકારે તો એક પત્ની વ્રત હોય કે એક પતિ વ્રત, એકમાં પોતાની વૃત્તિઓને રોકી અને આત્મ સાધના કરે અને તેમાંથી પણ ધીમે ધીમે મુક્ત થાય. કૃપાલ કે સ્વપત્ની પ્રત્યે પણ વિષયાસક્ત ઓછો રહેજે, ત્યાંથી પણ કેમ છૂટે એ ઉપાયમાં રહેજે. કેમ કે રાગ ખાલી કલ્પનાથી ઊભો થયેલો છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એ વિચારી કે હું સામો મોહ કરું છું એમ વિચારીને તે ભાવોથી પાછો હટજે. એટલે એક દેશે તજવાથી કે તે વિકારનો સંપૂર્ણ ક્ષય થયે ઉત્તમ બ્રહ્મચર્ય રૂપ ધર્મ પ્રગટે છે. સુદર્શન શેઠ જેવા એક દેશે પણ કેવું શુદ્ધ વ્રત પાડ્યું કે એના પર રાણીએ બોલાવ્યો, એને ચોરી અરસી ના જોરી. મહેલમાં સુદર્શને બોલાવે પોતે કપટ કરી અને પછી એની પાસે પોતાના સંબંધી આજીજી કરે. સુદર્શન માને નહીં એટલે પોતાના જ શરીર પર ઉઝરડા કરી અને કે તમારા રાજ્યમાં આવા લોકો અંતઃપુરમાં પ્રવેશ કરે અને જુઓ મને કેવા ઉઝરડા કરે. રાજાને વિપરીત ભરી દીધું, અભયારાણી. રાજાએ તો તરત જ સૂડીની શિક્ષા સુદર્શન શેઠને સૂડીએ ચઢાવી દો. હા, રાજા તો પણ સુદર્શન શેઠ સમતા ભાવે. હા, એની પત્નીએ જ્યારે જાણ્યું તો કે સુદર્શન શેઠ એવા કદી હોય જ નહીં, કોઈ કાળે ન હોય. એને પછી તરત જ તો ધ્યાનમાં જઈને બેસી ગઈ. લંબા વિસ્તારમાં અંદર કરેલું. કૃપાલદેવે સંક્ષેપમાં કથા આપી મોક્ષમાળામાં, પણ એને તો આ સાંભળ્યું ત્યારથી ભગવાન આગળ કૌશકમાં બેઠી અને જ્યાં સુધી અવસર નિવાર નહીં થાય ત્યાં સુધી કૌશક પાડીશ નહીં. ત્યાં કે દેવવાણી થઈ કે
તમે ચિંતા કરશોમાં બધું સમ્યક થશે. અને એ જ ભગવાનના શાસન દેવતા વગેરે જ્યાં સૂડી ઉપર એમને ચઢાવ્યા કે સૂડી ફીટી ગઈ અને જળ હલતું સોનાનું સિંહાસન બની તેના પર એ બિરાજમાન થયા. આ શીલનો પ્રભાવ જગતે જાણ્યો. એમ સુદર્શન શેઠ જંબુ સ્વામી જેવાનું શીલ કેવું હતું કે પોતાને આટલી બધી સ્ત્રીઓ સાથે લગ્ન 8 પહેલા જ દિવસે બધાને સમજાવી અને કેવા દ્રઢ હશે કે એમને સમજાવીને એમને પણ દીક્ષા લેવડાવી દીધી. પોતે દીક્ષા લીધી, એમને દીક્ષા લેવડાવી. પહેલાંથી એમણે કહી દીધેલું કે હું દીક્ષા લઈશ. એમને કહી દો એમને દીકરીઓના મા બાપોને. તો મા બાપોએ દીકરીઓને પૂછી કે તો દીક્ષા લેશે કાલે, તો બી નહીં, એ જ પૂર્વનો સંસ્કાર. એટલે અંતે એમણે પણ એની સાથે દીક્ષા લીધી. એના મા બાપોએ લીધી. 500 ચોર બધું આટલું બધું 99 કરોડનું ધન આવેલું એટલે લૂંટવા આવેલા એ પણ રાત્રે જોઈને ચકિત થઈ ગયા કે આવો તો જગતમાં કોઈ જોયો નહીં. અને દેવે પણ એમને સ્તંભિત કરી દીધા, ત્યાંથી કંઈ લઈને જઈ નહીં શક્યા. એટલે એ પણ બધા બુદ્ધ્યા. અને એ જ પ્રભવ ચોર પછી તો જંબુ સ્વામીનો પાટવી થાય છે, પાટવી આચાર્ય થાય છે. આ બધો બ્રહ્મચર્યનો અદ્ભુત પ્રભાવ છે. શીલે સરપન આભડે શીલે શીતલ આગ, શીલે હરી કરી કેસરી ભજાવે સબ ભાગ. શીલ રતન કે પારખો મીઠા બોલે બેન, સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નૈન. નૈન નીચા કે ઊંચા કહેવાનો આશય કે અંતરમાં વિકૃતિ ન હોવી જોઈએ, વિકાર ભાવની. એ દ્રષ્ટિએ મા બહેનની દ્રષ્ટિ કેળવીને પરદ્રવ્યેષુ લોષ્ટવત આત્મ સર્વભૂતેષુ ય પશ્યતિ સ પશ્યતિ. પરદ્રવ્ય લોશ સમાન, પર સ્ત્રીએ મા સમાન, બહેન સમાન કે પુત્રી સમાન એ દ્રષ્ટિ જે કેળવે તે જગતમાં આત્મસુખને પામે. ય પશ્યતિ સ પશ્યતિ, જે નિર્મોહપણે જે જુએ છે તે જુએ છે, બાકી બધા આંધળા છે. એમ કહેવાનું આ છે કે જે મોહ દ્રષ્ટિ જુએ તે બધા આંધળા, અને જે નિર્વિકાર દ્રષ્ટિથી જુએ તે જ સમ્યક આરાધક છે. આ પ્રમાણે ઉત્તમ બ્રહ્મચર્ય ગુણનો 10મું લક્ષણ, 10 લક્ષણ ધર્મ એ પણ પૂરો થયો. હવે શિક્ષાપાઠ 98 10 લક્ષણ ધર્મકથા ભાગ પહેલો પૂરો થયો. હવે એમાં ફરી બીજો ભાગ છે, 10 લક્ષણ ધર્મકથા ભાગ બીજો, જે આપણે આવતીકાલે પૂરો કરીને પછી મોક્ષમાળાનો પાઠ આગળ લઈશું.